તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આમ છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું ગલે કે કોઈનો બી છોડો ઓ ભાઈ કોલર ઉપર કોઈ દે હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં અહીંયા ઊભો પોલીસ બોલાવી લો પહેલા જ કહી દઉં છું મેં બોલાવી લેવા સોજિત્રા ધારાસભ્યનો છોકરો છે બીજેપી નો કહી દેતા કોણ છે તું મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો તો તારા બાપા જે બી હોય તારા બાપા જે બી હોય તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ તું મારો કોલર કેવી રીતે પકડે તો આને ઓળખીને મારે શું કામ તું મારો કોલર કેવી રીતે પકડો એ કે ચાલ દરવાજામાં કેમ ઊભો તો સાઈડમાં જ ઊભો તો બોલતો જ નહીં વરસાદ ચાલુ છે દરવાજામાં ઊભું રહેવાનું છે મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર પોલીસ સ્ટેશન જ્યાં હોય તાર ફોન કરી દે તું ફોન કરી દે ને ભાઈ પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા ઈ કે કોલર કેવી રીતે પકડ્યો હું કામ પકડો તે તમે ઊભો તો એટલે પકડ્યો હા રસ્તામાં કામ ઉપર ચડીને હું કામ પકડતો તો અને તું જે બી હોય તું હમણાં જ પેલા જે બી ઓન ડ્યુટી છું મેં મારો કોલર કેવી રીતે પકડ્યો ધારાસભ્યનો છોકરો છું અરે ધારાસભ્ય જો તેલે ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે કોલર કેવી રીતે પકડે છે તું તે કોલર કેમ પકડો ઓન ડ્યુટી છું મેં અત્યારે ઓન ડ્યુટી છું મેં અત્યારે હાલમાં કોણ કર ઊભો રે બસમાં સામાન્ય રીતે મુસાફરોની અંદરો અંદર કે પછી કંડક્ટર ડ્રાઈવર સાથે માથાકૂટ સર્જાતી હોય છે ત્યારે સુરતની સિટી બસમાં એક યુવકે કંડક્ટરનો કોલર પકડી લઈને પોતે ભાજપના એમએલએનો દીકરો હોવાનું કહી રોફ દર્શાવતા થેલામાંથી નોટના બંડલ બતાવ્યા હતા જેથી કંડક્ટરે પોલીસમાં અરજી આપી હતી રેલવે સ્ટેશન ગરનાળા પાસેથી બીઆરટીએસ બસમાં કિરણ હોસ્પિટલ જવા માટે બેઠેલા યુવકે અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભો રહીને બોલાવતો હતો તે દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એ પ્રકારની વાત કરી તેણે પોતાની ઓળખ ધારાસભ્યના પુત્ર હોવાની આપી હતી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પટેલ સહિતના લોકોનો ફોટો બતાવતા આ મામલે પરેશ પટેલે પણ આ મામલે સ્પષ્ટતા કરી આ વ્યક્તિને તેઓ જાણતા ન હોવાનું જણાવ્યું હતું મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેં જ બીઆરટીએસની અંદર હંસા ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 3 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે આભાર સાથે આ મામલે કાર્યવાહી કરવા પાલિકાને જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે જે બેગ લઈને તે બસમાં ચડ્યો હતો તે બેગમાં લાખો રૂપિયા હોવાનું દર્શાવતા 500ની નોટના બંડલો બતાવ્યા હતા આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત ઊભું રહેવાનું છે મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર પોલીસ સ્ટેશન જ્યાં હોય તાર ફોન કરી દે તું ફોન કરી દે ને ભાઈ પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા ઈ કે કોલર કેવી રીતે પકડ્યો હું કામ પકડો તે તમે ઊભો તો એટલે પકડ્યો હા રસ્તામાં કામ ઉપર ચડીને હું કામ પકડતો હતો અને તું જે બી હોય તું હમણાં જ પેલા જે બી ઓન ડ્યુટી છું મેં મારો કોલર કેવી રીતે પકડ્યો ધારાસભ્યનો છોકરો છું અરે ધારાસભ્યનો છોકરો છું અરે ધારાસભ્યનો છોકરો છું ધારાસભ્યનો છોકરો છું અરે ધારાસભ્ય જો તેલે ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે કોલર કેવી રીતે પકડે છે તું તે કોલર કેમ પકડો ઓન ડ્યુટી છું મેં અત્યારે હાલમાં ફોન કોણ કર ઊભો રે